નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદે ગુજરાતના અનેક જિલ્લાઓમાં બરાબરની ધડબડાટી બોલાવી હતી અને હવે આ અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક જાણે કે ધસી આવ્યું હોય તેમ ઠેર ઠેર વરસાદ નોંધાયો છે। ત્યારે આવામાં આજથી એટલે કે નવા મહિના જુલાઈ માસની શરૂઆત થઈ ગઈ છે અને હવે આવામાં જુલાઈ માસમાં પણ રાજ્યમાં વાતાવરણમાં ભયંકર ઉથલપાથલ થશે તેવી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી તમારા હોશ ઉડાડી દેશે। ઘરથી બહાર નીકળવું પણ ભારે થઈ જશે, કારણ કે ખબરો એવી મળી રહી છે કે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા જુલાઈમાં ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે। અંબાલાલ પટેલની આગાહી છે કે ગુજરાત પર આ વખતે વરસાદ વિઘ્ન બનીને ત્રાટકી શકે છે। ખાસ કરીને આગામી 2 દિવસ તો ગુજરાત પર એક અલગ જ સંકટ તોડાઈ રહ્યું છે। આગામી 2 દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અને અસર પણ એવી થશે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની આના કારણે સ્થિતિ ખરાબ થઈ શકે છે। 5 થી લઈને 12 જુલાઈમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જેમાં પણ આગામી 2 થી 3 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।